આ મહિલાને ગાડી નો દેતા હોય, ધીમી આંકવાને કહેતા હોય. આયા ગાડી સ્લીપ ખાઈ ગઈ છે, પ્રદીપ લઈ ગયા છે દવાખાને. ગાડી અહીંયા રોડે પડી છે. એ મેલડીમાં બસાઈ લેજે, જાય એવું રવા દેજે. માથે થોડુંક વાગ્યું છે ટકાળાને. કાકાને છે ને એક્સિડન્ટમાં જ ડેથ થઈ ગઈ છે, એટલે બધાને બીક તો લાગે ને. બા હવે હાલી નથી જતા, ગાડીમાં જાય છે. જો દરરોજ ભાઈ આ મેકવા જાય છે. હવે તો મજા આવતી હશે ને, હાલું ન પડે. જાઓ જાઓ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે અમારા નવ વ્લોગની અંદર. તો ભાઈ અત્યારમાં છે ને બાને છે ને જાવું બના હાલી નથી પડતું. હવે ભાઈ મેં ક્યાં આવશે ધાર્મિક ભાઈ એને, કારણ કે એને પાછું હાલીને જવું પડે. કેટલી ખાલી લીધી? અહીંયા લગીનની ભરેલી હતી, અહીંયા લગીનની. તો અહીંયા લગીનની ભરેલી હતી, અહીંયાથી કેટલી ભોગી ગઈ નીચે જોયું, એટલી ખાલી થઈ ગઈ. અમે તો અત્યારમાં થોડીક ઓછી ડોલ અમે યુઝ કરી, આનો 10-15 વધારે ડોલ અમે કાઢતા છે, તો આટલી બધી થોડી ખાલી થઈ જાય. અહીંયા લગીનની ભરેલી છે, નીચે ભોગી જો કુંડીનો હવે આવો જ રહેવાનું. કેટલું પાણી ઓછું થઈ ગયું તમે જોવો તો ખરી કેટલું. હા, કુંડી ફાટી ગઈ, શું થઈ ગયું કોને ખબર. પાછું એને છે ને ખાલી કરીને પાછું આમ બધે છે ને ઓલું કરવું પડશે, શું કહેવાય, સાંધવું પડશે. ચપ્પલ તો હારા રાખવા કે નહીં મિત્રો? હે હા, કેટલા મેલા થઈ ગયા છે. એમાં આની ઉપર ખાટલો દાદા હવારમાં ચડાવી દીધો, અગાસી પડ્યા. નવા ચપ્પલ તો નવા જ પહેરવાના મિત્રો. ખાવાનો સમય થઈ ગયો, હવે નીકળીએ. ગાડીને સ્લેપ મારી. હા થઈ ગઈ. અત્યારમાં હાંજની ઠરેલી હોય ને એટલે થોડો કૂકુક થાય. નીકળવાનો સમય થઈ ગયો, હવે નીકળીએ આપણે. એના ઘરે પહોંચી ગયા. અને આ છે ને બહુ હીટ થાય છે આના કારણે ફોન, કેમ કે કવર અહીંયા છે ને આવું કૂણું છે. અને હવે જવાનું છે આપણે રેડીમેડ શીખવા, તો જઈશું. ખબર છે, લે તારા મમ્મી વાહો ભાંગી નાખશે તારો. સાયસ લેવા ગયેલો હતો દુકાને. દરરોજનું કામ એ સાયસ લેવા હાથ ધોતા ભૂલાઈ ગયું. તું ભાઈ લેસન કરે છે, કેમ કે ભણેશ્વરી થઈ ગયા ને એના માટે લેસન કરે છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. વ્યૂઝ અત્યારે અને પવનનું વાતાવરણ ભાઈ મસ્ત એક નંબર છે, નેક્સ્ટ લેવલનું છે. બોલું નથી એક તો આમ જોવો તમે ખાલી. આ બધું વરસાદ આવે ને એનું પ્રમાણ લાગે છે. હવે વરસાદ ક્યારે આવે ને એનું કાંઈ નક્કી નથી. પણ વાતાવરણ તો જોવો તમે, આમ ફીલ અંદરથી એવું આવે ને કે વાત પૂછો. જોવો તો કરી આવો વ્યૂ છે ને ક્યારેક જ જોવા મળે જિંદગીમાં. બાકી તો જો વાદળો છે. આ તો ડુંગરા નથી, નકર મજા આવે જોવાની. અને વાદળા છે ને હાલે છે, જો તમને બતાતું હોય એમ નહીં દેખાય. રૂબરે નજરીએ જોતા હોય ને તારે દેખાય. વ્યૂ મસ્ત છે. અત્યારમાં અગાશીમાં ધોયા આવ્યો, કેમ કે વાતાવરણ એવું જોઈ ગયો ને મેં કીધું અગાશી ઉપર જઈને ઘણીક શાંતિથી બેસવી. અને મારો એક છે ને પ્લાન છે મિત્રો. હું છે ને ઘરે એમ તો કીધું છે કે મારે બહાર જવાનું છે, પણ ક્યાં જવાનું છે ને મેં કીધું નથી. ભાઈ ભાભી ને મમ્મી સાથે છે ને પ્રેન્ક કરવાનું છે આપણે. પ્રેન્ક એવો કે ગાડીનું છે ને એક્સિડન્ટ થઈ ગયું મારું ને ગાડીનું. તો હવે જોઈ જે રીતના થાય ભાઈને લગભગ કેવું પડશે ને, કર ભાઈ તો ભાઈ પંખા પાસ કરી નાખશે મારા. એને છે ને કેવું છે કે ભાઈ હું આમ કહીશ તું મમ્મીને એને કહેજે, જેમ થાય બરાબર જોઈ જાય. અત્યારે મિત્રો છે ને બહાર આટો મારો જાવ તો આ બધા છોકરા છે ને હવે ક્યાં વિડીયો બનાવો. અમુક સાંટા પડવા માંડ્યા છે. અને ટાટા છે ને કાકાને એની દુકાને આવી ગયો, કેમ કે પ્રેન્ક છે ને આપણે અહીંથી કરવાનો છે. અને આ કાકી ફોન કરવાનો છે, કર્યો કે ઘડીક રહીને કરજો. પેલા એમાં ફોટો બનાવ્યો છે ને, હવે એને છે ને ફોન કરવાનો છે. એને ફોન કરાવું. અને જો રાધે નો ફોન આવે, 2 મિનિટ વાત કરી લો. આપી નાખ્યો. રાધે ફોન કર્યા ને પાછો ગપાઈ ગયો, પાછો કરવા પડશે. હાલો હાલો. આ બધું કાકા દુકાન આવ્યો તો વિડીયો ઉતાર. શું હતો
હા જોઈન લે હમણાં જોઈ લો ખાઈ કરીને નંબર કોના ફોન માં લાવો મારો નંબર નાખી દો મારા ભાઈનો લાવો નંબર નાખી દો હશે કદાચ નંબર કેમ મેલડી માં બસાઈ લેજે જાય એવું રવા દેજે ફોન કરો મોટ ભાઈ કરતો ધીમો કરતો 2 મિનિટ ક્યાં ઘરે છો હા કહું ઘરે છો એમ કોણ બોલું એમ અરે રીના બોલું તાર મમ્મી કઈ ગયા આપ તો ફોન આ મહિલાને ગાડી નો દેતા હોય ધીમી આંકવાને કેતા હોય આયા ગાડી સ્લીપ ખાઈ ગઈ છે પ્રદીપ લઈ ગયા છે ને દવાખાને ગાડી અહીંયા રોડે પડી જગો હોય તો મોકલો લઈ જાય લે તો હું મારી પાસે નંબર નહોતો તોય નંબર ગોતીને ફોન કર્યો કે ખોટું કા થોડો કર્યો હોય ના ના જગાન મોકલો ઓલો હોય તો ઓલો બે માંથી એકાદાને મોકલો એવું છે એનો નંબર એ પાછો મારી પાસે નથી એવું છે તો જગાન કયો આવે ઘાય ઘા કોકની ગાડી લે હો તમે ઘરે છો બીજું કોણ છે ના ના માથે થોડુંક વાગ્યું છે ટકાળાને હા શું હા હા મોકલો કેવો થઈ ગયો કે ખોટું બોલો છો એમ કીધું કે ખોટું બોલો કા મારા ઉપર કોઈ વિશ્વાસ ન કરે મારે પાછો ફોન નો સ્ટોરેજ ફૂલ થઈ ગયો કાકા હવે ઘડીક રહીને કેવું પડશે આવતા નહીં ઓલા કહી દીધું હશે કે ખોટું બોલે બે હા આવું છે મિત્રો પ્રેન્ક આપણે થોડોક સક્સેસ ગયો ને થોડોક ઓલો ગયો ફેલમાં ગરા ગયા પેલા પતાવી ગયો હાલો મેકલ તો ના ને હેલો મેકલ તો ના ને આવે છો તું ભાઈ આવવાનું નહોતું જાને કઈ તો જોતા તને ઘા તો હોય વાલ વાંધો નહીં પ્રેન્ક ફેલ માં જો મિત્રો દાદા આવી ગયો એ વાગી ગયું મને વાગી ગયું ખોટો ખોટો હતો ને દાદા આવી જાય દાદા આવે ને એટલે દાદાનો મગજ છટકી જાય આવું કોક કરે ને એટલે દાદાથી બીક લાગે મને તો બહુ દાદા આવી જાય એમાં દાદા વિડીયો ઉતારતો હતો તમારે આવવાનું નહોતું પણ એમ નથી હું ધાર્મિક ગયો તો ફોન તું પાછા બધા લઈ ગયો એકાદો ફોન તો તારે કરાય ને એમ વાત છે એમને મુશ્કેલમાં મૂકી દો આપણે નહીં ઝઘલાનો કઈ જ જોતો કે આ ઘરેથી કોઈ ન મેકલતો કે હું વિડીયો બનાવવા જાઉં છું ને આવી રીતના કહીશ તો દાદા આયા હો રમ રમત મને કે હું શું ઈ કે મેં કાંઈ નહીં કે દાદા આજ તો વારો પાડી દેવાનો છે આપણે પાછું બની ગયેલો હા એમાં એવું છે મિત્રો કે મારા કાકાને છે ને એ એક્સિડન્ટમાં જ ડેથ થઈ ગઈ છે એટલે બધાને બીક તો લાગે ને તમને કેવો પ્રેન્ક લાગ્યો ચાવને બીવડાઈ દીધી હા હવે હું તો અહીંયા એકે ફોને નહીં પાછા મારો ફોને લઈને વહી ગયા આપણો પ્રેન્ક છે ને થોડોક સક્સેસ ગયો ને થોડોક ફેલમાં ગયો કેમ કે દાદા આવે ને એટલે વાત થઈ જાય પૂરી કેમ કે એનાથી બહુ બીક લાગે દાદાથી દાદા પછી ખીજાઈ જાય એ કે આવા વિડીયો બનાવવાના હોય એ કે કાંઈ અને આ એક્સિડન્ટના કારણે મારા કાકાની ડેથ થયેલી છે ને એના માટે થોડીક બધાને બીક લાગે કે ભાઈ છોકરાઓને ગાડી ન બહુ દેવાય ને એમ એટલે એના કારણે એવો બનાવ બની ગયેલો ને એટલે બધાને બહુ બીક લાગે અને મારે આવો પ્રેન્ક કરવો નહોતો થતાં થઈ ગયો છે એટલે ભાઈ જે થાય હવે કરી નાખ્યો છે હવે લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે છે ને જમવા બેસી ગયા છે રાત્રિનો જમવા બેસી ગયા છે અને મમ્મી જમવામાં શું બનાવ્યું કઢી ભાત ભાખરી ચાય ચાય કઢી બનાવેલી છે આમાં ભાત છે બટેટા
બટેટા છે એટલે બનાવેલું. હા ભાઈ આ વટે આમથી એનું મોઢું જો ને કેમ વટે મોઢું જ કાંક અલગ કરતો હોય. અને પ્રેન્ક કેવો લાગ્યો? હા મને તો હું તો બહુ સાચું નહોતી માનતી, મને મસ્તી જ લાગતી હતી. પણ એ પછી એમ બોલે ને કે ટકાળાનું ધ્યાન રાખ, ગાડી ન દે તો પછી મને બેગ તો એમ પડ્યો. મેં કીધું આ ખોટું જ બોલે યાર. તો દાદાને હું કામ મેકલા કોઈ અમે નતા મોકલા ઈ ગયા. હે દાદાને મેં એમ કીધું કે મહેશભાઈ ગાડી સ્લીપ ખાઈ ગઈ તે રીના કાકીને ફોન આવ્યો. દાદા હાસુ માની ગયા. ઈ સીધા ગાડી લઈને ભાગ્યા જ તે. મને કે હું આવું ઈ કે આ જતા હો કો પાછા ઈ કે ફોને હારે નહીં. દાદા આવે એટલે પૂરું થઈ જાય. દાદાથી બધાને બહુ બીક લાગે. આ ભાઈને કીધું તું તો એ નીકળી ગયો. એ ઘરે રહ્યો જ ને તો વાંધો ન હતો, દાદાને ન મેકલે. તો એને હું કહીને જોતો કે ભાઈ હું આ વિડીયો બનાવવા જાઉં છું તો ઘરે ખાલી સંભાળ લેજે. અને એને મેકલવા નહોતા તા એ આવ્યો. એવું થઈ ગયું મિત્રો. બાકી મિત્રો અત્યારે છે ને બધાએ જમી લીધું છે. અને ભાઈ આજનો પ્રેન્ક છે ને થોડોક અઘરો છે. મને તો એમ જ લાગતું કે દાદા આવ્યા એટલે બહુ ખીજાય કે એક બે ગાંટી ન દે. મને તો બહુ દાદાથી બધાને બીક લાગે, કેમ કે દાદા પછી આવું થાય ને એટલે એનો મગજ છટકી જાય છે. તો આજનો વ્લોગ એટલો કરતે, પ્રેન્ક એટલો કરતે. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બહુ ફોન લેજો. બાય બાય.